ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે રાઉલ્ટનો નિયમ શીખવાનો છે. પણ રાઉલ્ટનો નિયમ કોના માટે? તો કે ભાઈ ઘન દ્રાવ્ય માટે. કોના માટે છોકરાઓ? ઘન દ્રાવ્ય. ઘન દ્રાવ્ય એટલે કોણ? અબાષ્પશીલ દ્રાવ્ય. કેવું છોકરાઓ? અબાષ્પશીલ દ્રાવ્ય. તો આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો પહેલાં એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન સમજાવીએ, પછી આપણે આમના સૂત્રની તારવણી કરીએ. જો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન શું છે, તો કે આપણે છેલ્લે આવું શીખવાડ્યું હતું. દ્રાવ્ય બરાબર કેવું છોકરાઓ? તો કે પ્રવાહી. પ્રવાહીનો મતલબ શેમાં રૂપાંતર પામે છોકરાઓ? બાષ્પમાં. એટલે એ કેવું થઈ ગયું? તો કે બાષ્પશીલ. જો આ કેવું થઈ ગયું છોકરાઓ? તો કે એ બાષ્પશીલ થઈ ગયું. હવે આપણે વાત કરીએ છોકરાઓ દ્રાવક. તો દ્રાવક પણ કેવો છે છોકરાઓ? તો કે પ્રવાહી. એ પણ કેવો છોકરાઓ? બાષ્પશીલ. તો જ્યારે આ કન્ડિશન છે ત્યારે દ્રાવ્ય બાષ્પ બનાવે છે, દ્રાવક પણ બાષ્પ બનાવે છે. તો હવે મારે બાષ્પ દબાણની વાત કરવી હોય તો હું આવું લખીશ: દ્રાવકનું બાષ્પ દબાણ ઇઝ લેસ ધેન દ્રાવણનું બાષ્પ દબાણ. છોકરાઓ, બાષ્પ દબાણ દ્રાવક કરતા દ્રાવણનું વધારે છે. આ રાઉલ્ટનો પહેલો નિયમ હતો. હવે જ્યારે હું રાઉલ્ટના બીજા નિયમની વાત કરું છોકરાઓ, કે દ્રાવ્ય બરાબર ઘન પદાર્થ એટલે અબાષ્પશીલ, અને હું દ્રાવક બરાબર લખવા જાઉં છોકરાઓ, દ્રાવક બરાબર પ્રવાહી, તો એનો મતલબ શું થઈ ગયો છોકરાઓ? એ પાછું બાષ્પશીલ છે. તો હવે જે અહીંયા ફેરફાર આવે છે એ કઈ રીતે આવે છે એ સમજો. માની લો કે અત્યારે મારી પાસે છોકરાઓ માત્ર પાત્રની અંદર શુદ્ધ દ્રાવક જ છે. ભાઈબંધ, મેં આની અંદર ખાલી ને ખાલી શું ભર્યું છે? તો કે ભાઈ મેં આની અંદર ખાલી ને ખાલી દ્રાવક ભરેલો છે. જો આ પાત્રની અંદર મારી પાસે માત્ર ને માત્ર દ્રાવક છે. કઈ રીતે? આવી રીતે. તો આ દ્રાવક છે એનો મતલબ એવો થયો કે આમાંથી જે બાષ્પ બનશે એ આની ઉપર દબાણ લગાડશે. આ મારી પાસે શું છે હું તમને સાદી ભાષામાં સમજાવું. 100 અણુ દ્રાવકના છે. એટલે જે બાષ્પ દબાણ મને મળ્યું એ બાષ્પ દબાણ કોના કારણે મળ્યું? 100 અણુના કારણે મળ્યું. ચલો આને છોકરાઓ આપણે કહેશું P01. શુદ્ધ દ્રાવક છે એટલે મેં સંજ્ઞા કઈ વાપરી ભાઈબંધ? P01. હવે પાત્ર આનું આ જ છે. જો ભાઈબંધ, પાત્ર આનું આ જ છે. જો અહીંયા પાત્ર આનું આ જ છે. દ્રાવકના અણુ 100ના 100 જ છે. જો છોકરાઓ, આની જો હું વાત કરું તો આમાં દ્રાવકના અણુ તો એટલા જ છે 100. પણ હવે હું આની અંદર દ્રાવ્યના ઘટકોને ઉમેરું છું. જો કોને ઉમેરું છું છોકરાઓ? દ્રાવ્યના ઘટકોને મેં ઉમેર્યા. દ્રાવ્ય કેવો છે? ઘન પદાર્થ. બાષ્પમાં રૂપાંતર થતું નથી. તો એનો મતલબ એવો થયો કે આ ઘન દ્રાવ્ય પોતે કેવો? અબાષ્પશીલ. એટલે પોતે પોતાનું રૂપાંતર બાષ્પમાં તો નથી જ કરવાનો, પણ એ પોતે શું કરશે? દ્રાવ્યના અણુઓને રોકી રાખશે. જો એ કે હું તો બાષ્પ નહીં બનું, તમને નહીં બનવા દઉં. તો અહીંયા છોકરાઓ હવે કેવું થયું? તો કે અહીંયા આવું થયું. 100 અણુ કોના હતા? દ્રાવકના. મેં 5 અણુ કોના નાખ્યા છોકરાઓ? દ્રાવ્યના. પણ એ 5 અણુએ બીજા 5 અણુને બગાડી નાખ્યા. ખ્યાલ આવી ગયો? આજે આપણી પાસે કોઈ બગડેલા અણુ નથી એટલે સારી વસ્તુ છે, એટલે આપણે ભણી શકશું. તો નકર આવું થાય, એ 5 અણુ પોતે કામ નહીં કરે અને બીજા બાજુવાળા 5ને કરવાય નહીં દે. તો એના કારણે હવે અહીંયા જે બાષ્પ દબાણ બનવાનું છે એ ભાઈબંધ બાષ્પ દબાણ કોના કારણે બનશે ખબર છે?
95 અણુને કારણે. કોને કારણે? 95 અણુ. 5 અણુ કયા ઘટાડ્યા? દ્રાવકના ઘટાડ્યા. કોને ઘટાડ્યા? દ્રાવ્યએ ઘટાડ્યા. અને આને શું કહેવાનું છે? આને કહેવાનું છે P1. શું કહેવાનું છે? P1. તો આજે આપણે છોકરાઓ આ વસ્તુ શીખવાની છે. આજે તમારે જે શીખવાનું છે એ આ વસ્તુ શીખવાની છે કે જ્યારે હું આમની વાત કરું છું ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ ઇઝ ગ્રેટર ધેન દ્રાવણનું બાષ્પ દબાણ. જો આપણે આ વસ્તુને સાબિત કરશું. અહીંયા P01 ઇઝ ગ્રેટર ધેન P1. જો આપણે આ વસ્તુને આજે સાબિત કરવાની છે. એનો સાદો મતલબ આવો થતો હતો. રેડી? ચાલો, તો આજનો ટોપિક છોકરાઓ હવે આપણે સ્ટાર્ટ કરીએ. રાઉલ્ટનો નિયમ. શું કહેવાનું છે આજના ટોપિકને છોકરાઓ? આપણે રાઉલ્ટનો નિયમ. કોના માટે? ઘન દ્રાવ્ય માટે. કાઉન્સમાં લખવું હોય તો અબાષ્પશીલ દ્રાવ્ય માટે. ચાલો ભાઈબંધ, હવે MCQ માટેની આપણે વાત અહીંયા લખી નાખીએ. હું અહીંયા શુદ્ધ દ્રાવકની વાત કરું તો એને કઈ સંજ્ઞા વડે દર્શાવીશ? P01 વડે. અને દ્રાવણની વાત કરું તો મારે શું દર્શાવવું પડશે? P1. મારે અહીંયા P1 એટલે દ્રાવણ. તો હવે અહીંયા તમે બે વસ્તુને સાબિત કરી ને આની અગાઉ, અહીંયા ટૂંકમાં લખી નાખીએ કે જો તમારી પાસે બાષ્પશીલ દ્રાવ્ય હોય તો P1 ઇઝ ગ્રેટર ધેન P01. અને મારી પાસે અબાષ્પશીલ દ્રાવ્ય હોય છોકરાઓ તો શું કહેવાનું છે ભાઈબંધ? તો કે P1 ઇઝ લેસ ધેન P01. અત્યારે અહીંયા જે મેં તમને શીખવાડ્યું કે નહીં એનું આપણે ટૂંકમાં લખી નાખ્યું. એટલે MCQમાં તો આવું જ પૂછે. હવે આપણે આને સાબિત કરવું છે છોકરાઓ. શું કરવું છે? સાબિત કરવું છે કે રાઉલ્ટનો નિયમ આપણને ખરેખર સમજાવે છે શું. તો જો આપણે આવી રીતે દર્શાવશું, બે વાક્યથી શરૂઆત કરશું આપણે છોકરાઓ, અને એ બે વાક્યને વ્યવસ્થિત રીતે આપણે દર્શાવવાનું છે. જો અહીંયા પહેલી જો વાત એ બંધ કરીને આવું ભાઈબંધ, ન કરો રિફ્લેક્શન આવશે. તો અહીંયા આપણે આ વસ્તુને સમજાવશું. જો કઈ વસ્તુને સમજાવશું? દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશને આભારી છે. આવી રીતે આપણે આ પહેલા વાક્યથી પ્રશ્નની શરૂઆત કરશું કે અહીંયા હું જોવા જાઉં છોકરાઓ, જો મેં તમને અહીંયા ડેમોમાં શીખવાડ્યું કે અહીંયા મને બાષ્પ દબાણ મળ્યું તો ખરા. જો દેખાય છે બાષ્પ દબાણ તો મળ્યું. કોના કારણે મળ્યું? 95 અણુ. કોના 95 અણુ હતા? દ્રાવકના. કોના હતા છોકરાઓ? એ દ્રાવકના 95 અણુ હતા. જો તો જે બાષ્પ દબાણ મળવાનું છે, ભલે ઘટેલું તો ઘટેલું પણ કંઈક તો વધ્યું ને. એ વધ્યું કોના કારણે છોકરાઓ? દ્રાવકના કારણે. અને એ ઘટ્યું કોના કારણે? આ ઘટ્યું ક્યારે છોકરાઓ? 100 માંથી 95 શું કામ થઈ ગયા? તમે દ્રાવ્ય ઉમેરો ને ત્યારે, ઘન દ્રાવ્ય ઉમેરો ત્યારે. તો આનું છોકરાઓ બીજું વાક્ય કયું છે? સાંભળજો. બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશને આભારી છે. છોકરાઓ આમની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે આ વસ્તુ શીખવાડવાની છે. બરાબર છે? કઈ વસ્તુ? કે દ્રાવણનું જે મને બાષ્પ દબાણ મળે છે એ દ્રાવકના કારણે, અને બાષ્પ દબાણમાં જે સાપેક્ષ ઘટાડો આવે છે એ દ્રાવ્યને કારણે.
તો હવે આપણે છોકરાઓ આની સાબિતી છે ને હું થોડીક મારી રીતે આપીશ, બરોબર છે, પણ જવાબ છેલ્લે આપણને સરસ મળી રહેશે. પહેલા વાક્યનો મતલબ બોલો. પહેલા વાક્યનો મતલબ કે દ્રાવણનું બાષ્પ દબાણ ચલે છે દ્રાવકના મોલ અંશ. જો x1 એટલે કોણ થયું? દ્રાવકના મોલ અંશ. ચાલો અહીંયા તમને આટલી ખબર પડી કે આ કોણ? દ્રાવણનું બાષ્પ દબાણ. છોકરા કોના જેટલું છે? દ્રાવકના મોલ અંશ જેટલું. ફરીથી આપણે રાઉટના પહેલા નિયમને યાદ કરીએ છોકરાઓ કે અત્યારે હું દ્રાવકની વાત કરું તો ખરેખર જે હિસ્સો છે એ કોનો હતો? દ્રાવકનો. તો જે મને બાષ્પ દબાણ મળ્યું એ કોના કારણે મળ્યું? તો કે ચલે છે દૂર કરો એટલે શું લખાય? P01 ઇન્ટુ x1. જો મને P01 ને કારણે મળ્યું. હમણાં બધી સંજ્ઞા સમજાવું છું કોણ શું છે. ચાલો આનું થોડુંક ગાણિતીય સાદરૂપ આપીએ. P01 ને હું છેદમાં લઈ લઉં છું. P1 ના છેદમાં P01 બરાબર x1. છોકરાઓ પહેલાં આપણે ચલે છે દર્શાવ્યું. આ વાક્ય મેં ક્યાંથી લખ્યું? દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશને આભારી છે. જો આ પહેલા લીલા વાક્યનો મતલબ. ચલે છે દૂર કર્યું એટલે શું આવ્યું? P01 એને મેં છેદમાં લીધું એટલે x1. x1 એટલે શું થાય છોકરાઓ? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. આમાં દ્રાવ્ય દ્રાવક બે વસ્તુ છે. હવે છોકરાઓ આપણે આનું ગાણિતીય સાદરૂપ આપીએ. ગાણિતીય સાદરૂપ એટલે શું છોકરાઓ? સાંભળજો. સમીકરણને બંને બાજુએ એકમાંથી બાદ કરતા. હું સમીકરણનું શું કરું છું છોકરાઓ? બે બાજુએ સમીકરણને એકમાંથી બાદ કરી નાખું છું. એટલે ગણિતના નિયમ પ્રમાણે કોઈને વાંધો આવે નહીં. હું અહીંયા શું કરું છું ભાઈબંધ જોવો જોઈએ? 1 માઇનસ P1 ના છેદમાં P01. જો મેં શું કર્યું? 1 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર 1 માઇનસ N1 ના છેદમાં N1 પ્લસ N2. ચાલો હવે તમે હોશિયારના પડીકા થઈ જાઓ અને આનું સાદરૂપ આપી દો. શું આવશે આનું સાદરૂપ છોકરાઓ? બોલો જોઈ. P01 માઇનસ P1 છેદમાં P01. ભાઈબંધ આનો લસા આવી રીતે નીકળે. અને આનો લસા કઈ રીતે નીકળે છોકરાઓ? જરાક જોવો જોઈ. N1 પ્લસ N2 માઇનસ N1 ભાગાકારમાં N1 પ્લસ N2. જોવો જોઈ કાંઈ ઉલારીઓ કરવો પડે એવો છે તમને લાગે છે? તો કે હા ઉલારીઓ થાય એવું છે. N1 નો ઉલારીઓ. હવે કંઈ વધેલું ઘટેલું દેખાય છે? તો કે હં P01 માઇનસ P1 ભાગાકારમાં P01 બરાબર આને શું કહેવાય છોકરાઓ? N2 ના છેદમાં N1 પ્લસ N2. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો આ ઘટક કોણ થયું છોકરાઓ? x2. ચલો આને માથે લઈ જઈએ પાછા. તો હવે મારી પાસે જો સરસ મજાનું આવી ગયું. P01 માઇનસ P1 ભાગાકારમાં P01 બરાબર x2. શું કહેવાય છોકરાઓ? બરાબર x2. હવે જો આપણે બીજા નંબરનું લીલું વાક્ય શું હતું? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશને આભારી છે. તો આટલો જે ભાગ મને મળ્યો ને છોકરા, આટલો ભાગ, આને બોલવામાં આવે છે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. છોકરાઓ આને શું બોલાય? આને બોલાય બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. અને આને છોકરાઓ શું બોલાય? આને બોલાય દ્રાવ્યના મોલ અંશ. આને બોલવામાં આવે છે દ્રાવ્યના મોલ અંશ. રેડી? તો જો ભાઈ અને આટલી વસ્તુ મળી. હવે તો કે હવે છોકરાઓ અહીંયા જે આપણે સૂત્ર લખ્યું હતું ને એ સૂત્રનો મતલબ કાઢીએ
કે ભાઈ કુલ મોલની વાત કરીએ તેમાં દ્રાવકના મોલનું પ્રમાણ દ્રાવ્ય કરતાં કેવું છે? વધારે. એટલે આને અવગણતા. તો અહીંયા શું આવ્યું છોકરાઓ? P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર N2 ના છેદમાં N1. આ જે સરવાળો હતો ને એમાં મેં N2 ને અવગણી નાખ્યું એક સાદું સૂત્ર બનાવવા માટે. તો હવે છોકરાઓ અહીંયા જો N2 એટલે શું થાય? તો કે મોલ. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. વજનને કઈ સંજ્ઞા આપેલી છે આપણે? W2 છેદમાં M2. N1 એટલે શું થાય? તો કે ભાઈ મોલ. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. હવે અહીંયા વજન ક્યાં આવશે? છેદમાં. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. તો ભાઈબંધ આટલું કીધા પછી એક આ સરસ મજાનું સૂત્ર મને મળી ગયું. જો હવે આમાં આપણે બધાનો મતલબ સમજાવી દઈએ કે ભાઈ કોણ કોણ શું શું છે. અહીંયા જો છોકરાઓ P01 માઇનસ P1 એટલે શું? બાષ્પ દબાણનો તફાવત. તમને ક્યારેક બાષ્પ દબાણનો તફાવત પૂછે તો તમારે દ્રાવકમાંથી દ્રાવણને બાદ કરવાનો. પણ ક્યારેક તમને આ પૂછે P01 માઇનસ P1 ના છેદમાં P01. તો આ કોણ? બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો. ચાલો ભાઈબંધ, હવે તો બધું સહેલું થઈ ગયું. W2 એટલે શું થાય? M2 એટલે શું થાય? બોલો. W2 એટલે વેરી ગુડ, દ્રાવ્યનું વજન. M2 એટલે છોકરાઓ દ્રાવ્યનો અણુભાર. વાહ ભાઈ વાહ, સરસ. W1 એટલે દ્રાવકનું વજન અને ભાગાકારમાં M1 એટલે દ્રાવકનો અણુભાર. ચાલો હવે આ નહીં લખાય અહીંયા, તમે સમજી જજો. રેડી? એ શું આવશે? દ્રાવકનો અણુભાર. એને શું કહેવાય? દ્રાવકનો અણુભાર. રેડી? તો જો તમને 3 માર્કનો પ્રશ્ન પૂછે તો આટલું સાબિતી તમારે લખવાની થશે. ચાલો ભાઈ, હવે છોકરાઓ આપણે મસ્તીનું મોટું બધું કામ કરી નાખ્યું છે. 3 નિયમ શીખી લીધા. કેટલા નિયમ શીખી લીધા છોકરાઓ? 3 નિયમ શીખી લીધા. તો હવે આ 3 નિયમની જો વાત કરવામાં આવે તો આપણને એના દાખલા પૂછાય તો આવડવું જોઈએ. ચલો પેલું છોકરાઓ, દ્રાવ્ય બરાબર વાયુ અને દ્રાવક બરાબર પ્રવાહી. તો અહીંયા કવિ કોની વાત કરે છે છોકરાઓ? તો કે કવિ અહીંયા હેનરીના નિયમની વાત કરે છે. જો આ હેનરીનો નિયમ છે. કઈ રીતે? PA બરાબર KH ઇન્ટુ XA. આવડે? પછી PA બરાબર KH. છોકરાઓ અહીંયા શું લખાય? X. એનો મતલબ શું થાય? N એના છેદમાં N ટોટલ. જ્યારે કાંઈ ન આપ્યું હોય ત્યારે કોણ હોય? ત્યારે ભાઈ પાણી હોય. તો પાણી માટે કાંઈ ન કીધું હોય તો કેટલા મોલ લઈ લેવાના? 55.55 મોલ લઈ લેવાના. આ બેનો સંબંધ શું થાય? તો કે ભાઈ T ચલે છે, KH ચલે છે 1/XA. આ હેનરીના નિયમની જો વાત કરીએ છોકરાઓ, અને પછી તમે ઓલા 3 જે છે એ શબ્દ યાદ રાખી લ્યો. કયા 3 શબ્દ? નાઇટ્રોજન વાયુના કારણે બેન્ડ બને, જળચર પ્રાણી હોય તો તાપમાન નીચું રખાય, સોડા બનાવવાની થાય, સોડા બનાવવાની તો તાપમાન નીચું અને દબાણ ઊંચું રખાય. અને મરજીવાની જો આપણે વાત કરીએ, મરજીવા
એ બાટલામાં કયા કયા વાયુ લઈ જાય? હિલિયમ, નાઇટ્રોજન, ઓક્સિજન. પ્રમાણ તમે યાદ રાખ્યું હશે, પણ હું લખી દઉં છું, વાંધો નહીં. તમને બધાને પ્રમાણ યાદ છે? બોલો. 11.7%, 56.2% અને 32.1%. આટલી તમને માહિતી તમારી પાસે હોય એટલે હવે આપણને MCQ પ્લસ થિયરી પ્લસ દાખલા બધું આવડે. બરાબર? આનો આલેખ પૂછે તો હવે આલેખ પણ આપણને આવડે. કેમ કે આમાં શું આલેખ આવે છે? y બરાબર mx પ્લસ c ની કિંમત 0. હાલો નીચે લખી નાખું છું, વત્તા 0. તો હવે અહીંયા આપણે બધું કામ કરી નાખ્યું. ચાલો હવે પાછા થોડાક એવા આ બાજુ આવીએ. હવે છોકરાઓ મારી પાસે દ્રાવ્ય બરાબર કોણ? તો કે દ્રાવ્ય બરાબર પ્રવાહી. છોકરાઓ મારી પાસે દ્રાવક બરાબર કોણ? એ પણ પ્રવાહી. તો આવા સમયે બાષ્પ દબાણનું શું કરશું? તો કે ભાઈ દ્રાવણનું બાષ્પ દબાણ ઇઝ ગ્રેટર ધેન દ્રાવકનું બાષ્પ દબાણ. એટલી બધી વખત એકની એક માહિતી લખવાની છે છોકરાઓ, નાના મગજમાં ઘૂસી જાય. ક્યાં ઘૂસી જાય? નાના મગજમાં ઘૂસી જાય. ચાલો બોલો સૂત્ર. P ટોટલ બરાબર P1 વત્તા P2. દાખલા ગણવા હોય તો P ટોટલ બરાબર P01 x1 વત્તા P02 x2. રેડી? બાષ્પ કલામાં ગોતવાનું પૂછશે આપણને. 4 માર્કનો પ્રશ્ન હોય ને, બાષ્પ કલાના મોલ અંશ પૂછશે તો શું કરશું? ના પાડી દેશું? તો કે ના, y1 બરાબર P1 ના છેદમાં P ટોટલ. P1 એટલે P01 x1 ના છેદમાં P ટોટલ. y2 બરાબર કીધું હોય તો P2 ના છેદમાં P ટોટલ. P2 એટલે શું થાય છોકરાઓ? P02 x2 ના છેદમાં P ટોટલ. ચલો આટલી માહિતી હું છોકરાઓ યાદ રાખું એટલે કહેવાનું તો રહી ગયું. રાઉલ્ટનો પ્રથમ નિયમ. કોનો નિયમ? રાઉલ્ટનો નિયમ. આવું લખ્યું ને આપણે, હેનરીનો નિયમ. આ રહ્યો જો હેનરીનો નિયમ. તો આ રાઉલ્ટનો નિયમ પણ કોના માટે? બાષ્પશીલ દ્રાવ્ય માટે. ચાલો ભાઈબંધ હાલો પાછા આ બાજુ આવો નવરા થઈ. હવે અહીંયા દ્રાવ્ય બરાબર કોણ? તો કે ભાઈ દ્રાવ્ય બરાબર ઘન. છોકરાઓ દ્રાવક બરાબર કોણ? તો કે પ્રવાહી. તો આવા સમયે શું થવાનું છે? આવા સમયે દ્રાવણનું બાષ્પ દબાણ કોના કરતા? દ્રાવકનું બાષ્પ દબાણ આના કરતા ઓછું થઈ જાય. આને શું કહેવાય? આને છોકરાઓ રાઉલ્ટનો નિયમ કહેવાય. કયો નિયમ રાઉલ્ટનો છોકરાઓ? અબાષ્પશીલ દ્રાવ્ય માટેનો. સૂત્રબૂત્ર વાત કરી હતી રાઉલ્ટે? તો કે હા, વાત તો કરી હતી. P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર x2. પણ તમને એમ કે ના તમે તાના દાખલા ગણો. તો દાખલા કઈ રીતે ગણશું છોકરાઓ આપણે? તો કે જો આવી રીતે P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર W2 છેદમાં M2 M1 ના છેદમાં W1. ચલો આટલા અત્યાર સુધીમાં તમારી આગળ કામ કરાયું. હવે આ જો છોકરાઓ, આટલું કર્યા પછી આજે નવો કાર્યક્રમ ગોઠવવો છે. આ નવા કાર્યક્રમને શું કહેવાનું છે? તો કે ભાઈ આને બોલવાનું છે સંખ્યાત્મક ગુણધર્મ. ચાલો ભાઈબંધ, સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું?
વોન્ટ ઓફ નો અવયવ એને આઈ વડે દર્શાવશું. આ સૌથી અગત્યની વસ્તુ છે. તમને આ વોન્ટ ઓફ અવયવ આઈના 3 મતલબ આવડવા જોઈએ જ, તો જ MCQ આવડે, નકર MCQ ન આવડે. તો આ વોન્ટ ઓફ અવયવ આઈને છોકરાઓ 3 ભાગમાં વહેંચી દેવામાં આવશે. જો કેટલા ભાગમાં વહેંચી દેવાનું છે? 3 ભાગમાં. આ 3 ભાગને ડિટેલમાં શીખવાડવાનું થાય છે. ચાલો, એમાં પહેલા નંબરે આવશે છોકરાઓ વિયોજન. જો શું આવશે છોકરાઓ? વિયોજન. વિયોજનનો મતલબ શું થાય છોકરાઓ? છૂટા પડવું. આનો મતલબ શું થાય? છૂટા પડવું. આયનીકરણ. તમારે હવે અણુ અથવા આયનની સંખ્યા ઉપર ધ્યાન રાખવાનું છે. કોના ઉપર ધ્યાન રાખવાનું છે? અણુ અથવા આયનની સંખ્યા ઉપર. તો જ્યારે છોકરાઓ આ બધા ભાઈબંધો છૂટા પડતા હશે ને, ત્યારે યાદ રાખવાનું છે I is greater than 1. જ્યારે વિયોજન થાય ત્યારે આઈનું મૂલ્ય 1 કરતાં વધે. હવે એ શું કામ 1 કરતાં વધે છે એ આપણે શીખવાનું છે, કેમ કે આપણે સંખ્યાને જોવાનું છે. માની લ્યો કે હું છોકરાઓ 100 અણુ NaCl ના લઉં છું. મારી પાસે 100 અણુ NaCl ના છે. આને નાખો ને પાણીમાં. તમે જેવા આ 100 અણુ NaCl ને પાણીમાં નાખશો ને, એટલે શું જોવા મળશે? મને 200 આયન જોવા મળશે. ભાઈબંધ, કેટલા આયન જોવા મળશે? 200. સીધા 200 કેમ થઈ ગયા? તો કે જેવું તમે પાણીમાં નાખ્યું ને, એટલે 100 શું મળ્યા? Na+, અને બીજા 100 કયા મળ્યા? Cl-. સંખ્યામાં વધારો થયો એટલે એને કહેવાય સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યા વધે એટલે આઈનું મૂલ્ય 1 કરતાં કેવું કહેવાય? મોટું કહેવાય. આઈનું મૂલ્ય 1 કરતાં કેવું કહેવાય? મોટું કહેવાય. તો અહીંયા છોકરાઓ આપણે એક સરસ મજાનું લિસ્ટ બનાવીએ. શું કરીએ છોકરાઓ? એક સરસ મજાનું લિસ્ટ બનાવીએ. તમારે મને બધાના આઈના મૂલ્ય કહેવાના છે. ચાલો, NaCl, KCl, H2SO4, BaCl2, AlCl3, Al2SO4 twice, K4FeCN6 છોકરાઓ, Na2CO3, K2SO4. ચલો, આ બધા માટે મને આઈની કિંમત તમારે કહેવાની છે. એવું ધારી લેવાનું છે કે 100% આયનીકરણ થાય છે. આ બધાનું પાણીમાં નાખું ને તો 100% આયન છૂટા પડે. હવે આયનની સંખ્યા ગણતા આવડે છે કે નહીં જોવાનું છે. બરાબર, NaCl હોય તો કેટલા આયન બને? તો એના આઈનું મૂલ્ય કેટલું લેવાનું? 2. KCl હોય તો 2. H2SO4 માં જો હાઇડ્રોજન કેટલા? 2. એટલે ભાઈબંધ SO4 આખે આખો એક આયન કહેવાય. કેટલો કહેવાય? એક આયન કહેવાય. તો એનો મતલબ અહીંયા કેટલા આવ્યા છોકરાઓ? 3. BaCl2 છોકરાઓ, 1 બેરિયમ અને 2 ક્લોરીન 3. AlCl3 4. Al2SO4 twice 5. આમાં બોલો, જો આમાં 4 પોટેશિયમ અને 1 મોટો કાઉન્સ. મોટો કાઉન્સ એક જ છૂટો પડે, એ 5મા ચેપ્ટરમાં આવશે. એટલે કેટલા થયા? 5. CO3 એક જ આયન કહેવાય. 3. SO4 એક જ આયન કહેવાય, એટલે કે 3. તો આજે રહ્યું બધું, આને બોલાય સંખ્યાત્મક ગુણધર્મ. ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, બાષ્પ દબાણ, અભિસરણ દબાણ, આ એના માટે કામમાં આવશે. હવે છોકરાઓ, આ તો સહેલી વસ્તુ હતી. હવે જે અઘરી વસ્તુ છે ને, એ આ છે સુયોજન. છોકરાઓ, સુયોજનનો મતલબ શું થાય? ભેગા થવું. ભેગા થશે એટલે અણુની સંખ્યા ઘટે. ભેગા થાય એટલે અણુની સંખ્યા ઘટે. તો છોકરાઓ, આમના માટે આઈનું મૂલ્ય કેવું થઈ જાય?
<1 થઈ જાય. આઈનું મૂલ્ય <1. આ સૌથી અગત્યનો મુદ્દો ચાલે છે, ધ્યાન રાખજો. હવે તો કે આપણે છે ને એક સરસ મજાનું કામ કરીએ, લિસ્ટ બનાવીએ. તમે દ્રાવ્ય તરીકે કોને લ્યો છો? તો કે હું દ્રાવ્ય તરીકે એસિટિક એસિડને લઉં. તો કે વાંધો નહીં, લેવાય, એમાં કંઈ ખોટું નથી. એસિડિક એસિડ તો સારી વસ્તુ છે, ઓળખો છો ને એસિડિક એસિડને? સરસ. બીજું આવશે બેન્ઝોઇક એસિડ. બીજું કોણ આવશે છોકરાઓ? બેન્ઝોઇક એસિડ. ચાલો ભાઈ. ત્રીજું કોણ આવશે? ફિનોલ. આ છોકરાઓ મેં જે લિસ્ટ બનાવ્યું ને, આની ખાસિયત શું છે? આ 3 કેવા ઘટકો છે? તો કે આ ત્રણેય પાસે OH ઘટક આવેલા છે. એમાં ઓક્સિજન માઇનસ હોય, હાઇડ્રોજન પ્લસ હોય, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધ્રુવીય. અહીંયા છોકરાઓ આજે મેં 3 લખાવ્યા ને, એ 3 કેવા છે? ધ્રુવીય ઘટક છે. જો હવે તો કે હવે આપણે છોકરાઓ વારો લઈએ દ્રાવકનો. અહીંયા ધ્યાન રાખો. દ્રાવક બરાબર મને મન થાય છે બેન્ઝીન લેવાનું, તો કે લેવાય. ટોલ્યુઇન લેવાનું, લેવાય. હેક્ઝેન લેવાનું, લેવાય. બરાબર. CH2 CCl4. પણ આ બધાની ખાસિયત બોલો. આ બધાની ખાસિયત શું છે? તો કે આમાં કાર્બન હાઇડ્રોજન 2 જ આવે. નો વિદ્યુત ઋણતાનો તફાવત આવે, નો ધન ધ્રુવ ને ઋણ ધ્રુવ આવે. એટલે આ બધા કેવા થઈ ગયા ખબર છે? અધ્રુવીય. આ બધા કેવા થઈ ગયા છોકરાઓ? અધ્રુવીય. તો અધ્રુવીયનો મતલબ શું થયો? તો કે ભાઈ અધ્રુવીયનો મતલબ એવો થયો, આ રાઉલ્ટના નિયમ પ્રમાણે ધન વિચલન આ પહેલેથી એકબીજાથી આઘા રહે. આપણે આદર્શ અને બિનઆદર્શ 3 વખતે શીખવાડ્યું હતું ને કે આ બધા એકબીજાથી આઘા રહેશે. તો હવે છોકરાઓ કેવું થાય? સાંભળો, હવે આવું થાય. જો થોડુંક એવું આપણે શીખીએ. માની લો કે હું દ્રાવકની અંદર એસિટિક એસિડને નાખું છું, પણ એસિટિક એસિડની અંદર આવ્યા પછી, સોરી, આ બેન્ઝીનમાં આવ્યા પછી એસિટિક એસિડને બેન્ઝીન ભેગું મજા આવતી નથી. તો એ શું કરશે? એ પોતાના જ અણુ સાથે જોડાઈ જશે અને દ્વિઅણુ સંયુગ્મન બનાવી નાખશે. છોકરાઓ શું કરી નાખશે? દ્વિઅણુ સંયુગ્મન. કઈ રીતે? ડેમો આપી દઉં. આ એસિટિક એસિડનો અણુ છે. જો CH3 C ડબલ બંધ O OH, અને અહીંયા જો એસિડિક એસિડનો બીજો અણુ OH. છોકરાઓ CH3 ડબલ બંધ O. છોકરાઓ જરાક જોવો ને, ઓક્સિજન પાસે શું હોય? ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને હાઇડ્રોજન પાસે શું હોય? આંશિક ધન વીજભાર હોય. તો હવે છોકરાઓ આમના કારણે શું થશે? તો કે આમના કારણે આમની વચ્ચે આવું આકર્ષણ થશે. જો, અને આ આકર્ષણને બોલવામાં આવે છે હાઇડ્રોજન બંધ. એટલે હવે અહીંયા કેવું થયું ખબર છે છોકરાઓ? અહીંયા મેં લીધા હતા કેટલા અણુ? 100 અણુ એસિટિક એસિડના મેં લીધા હતા, પણ મેં એને નાખ્યું છે એમાં બેન્ઝીનમાં. તો આમ બબે અણુ જોઈન્ટ થઈ ગયા. બબે અણુ જોઈન્ટ થઈ ગયા એટલે મને નીચે કેટલી સંખ્યા મળી? 50 દ્વિઅણુ મળ્યા. એટલે સંખ્યામાં શું થયો? ઘટાડો. છોકરાઓ સંખ્યામાં ઘટાડો થાય ને એટલે આઈનું મૂલ્ય 1 કરતાં ઘટે. આઈનું મૂલ્ય 1 કરતાં ઘટે. ખ્યાલ આવી ગયો? તો હવે છોકરાઓ આમાંથી એક સરસ મજાની માહિતી પાકી કરવાની છે. એક કામ કરું, ઉપર લખાવું. જો અહીંયા હાલો ભાઈ ધ્યાન રાખો થોડું, કે બેન્ઝીનમાં તમે આ બધા ભાઈબંધને નાખો છો તો આ શું કરે છે? અહીંયા છોકરાઓ બેન્ઝીનમાં ગયા પછી એસિટિક એસિડ હોય ને એનો અણુભાર પોતાનો કેટલો હોય? વેરી ગુડ, બધાને આવડે, મને બહુ ગમે. એસિટિક એસિડનો અણુભાર કેટલો હોય છોકરાઓ? 60. તો 2 × 60
બેન્ઝીનમાં એનો અસામાન્ય અણુભાર કેટલો થઈ જાય? 120 થઈ જાય, ડબલ. જો બે અણુ ભેગા થઈ ગયા ને તો એનો અણુભાર કેટલો થઈ જાય? 120. ચલો બેન્ઝોઇક એસિડ હોત તો 122 છે. 2 ગુણ્યા 122, 2 4 4. જો કેટલો થઈ જાય? ડબલ. કેવો થઈ જાય? ડબલ. છોકરાઓ મેં ફિનોલ લીધું હોત તો ફિનોલ તો 2 ગુણ્યા 94. છોકરાઓ બોલો કેટલો થઈ જાય? 188. ડબલ થઈ જાય. તો આ એમસીક્યુમાં પૂછાય, આ એમસીક્યુમાં પૂછાય, આ એમસીક્યુમાં પૂછાય. જો 3 એમસીક્યુની માહિતી શીખડાઈ. ત્રીજા નંબરે શું આવશે છોકરાઓ? ત્રીજા નંબરે કાંઈ ન થાય. આજે ત્રીજા નંબરની હું વાત કરું છું એ કેવા છોકરાઓ? કાંઈ ન થાય. જેમાં કાંઈ ન થતું હોય એમાં શું લખાય છોકરાઓ? જેમાં કાંઈ નથી જ થતું એમાં શું લખાય? I બરાબર 1 લખાય. શું લખાય? I બરાબર 1 લખાય. જો સરસ રીતે I બરાબર 1. રેડી? ચાલો હવે છોકરાઓ આપણે શું કરવાનું છે તો કે આના ઉદાહરણની વાત કરવાની છે. શેમાં કાંઈ નથી થતું? તો કે ભાઈ ગ્લુકોઝમાં કાંઈ ન થાય, ફ્રુક્ટોઝમાં કાંઈ ન થાય, છોકરાઓ યુરિયામાં કાંઈ ન થાય, સુક્રોઝમાં કાંઈ ન થાય. તો આ બધાના અણુભાર કાકા કરાય. કામ તો આવે ને અણુભાર? બોલો 180, 180, 60 અને 342. જો આ બધાના અણુભાર યાદ રાખજો, આટલા હોય. બધાના અણુભાર કેટલા હોય? આટલા હોય. હવે છોકરાઓ આ બધું જે આપણે શીખ્યા ને, સુયોજન, વિયોજન અને કાંઈ ન થાય, આ બધાને શું બોલાય ખબર છે? આ બધાને બોલાય સંખ્યાત્મક ગુણધર્મો. પણ છોકરાઓ આ સંખ્યાત્મક ગુણધર્મને બોલવાનું છે નવી સાંદ્રતા. શું બોલવાનું છે? નવી સાંદ્રતા. નવી સાંદ્રતા કઈ રીતે ગોતાય? મારે નવી સાંદ્રતા ગોતવી હોય તેનું કે ઉદાહરણ ખરું? તો કે મસ્તીનું છે. 0.1 મોલારિટી NaCl અને 0.1 મોલારિટી યુરિયા. જો છોકરા આને બોલાય નવી સાંદ્રતા. છોકરા ગોતવાની નવી સાંદ્રતા કેટલી થાય? તો કે હમણાં જ થોડીક વાર પહેલા શીખડાયું, યુરિયા હોય તો એક જ અણુ છૂટો પડે, NaCl હોય તો 2 અણુ છૂટા પડે. તો હવે પછી જ્યારે તમને 0.1 મોલારિટી NaCl લખ્યું હોય ને, તમારે એને શું સમજવાનું? 0.2 મોલારિટી. અને 0.1 મોલારિટી યુરિયા લખ્યું હોય ત્યારે તમારે શું સમજવાનું? 0.1 મોલારિટી. તો ગમે ત્યારે MCQ સોલ્વ કરો તો MCQ તમારે ફરજિયાત નવી સાંદ્રતાને આધારે જ ગોતવાના છે. અને નવી સાંદ્રતા આવી રીતે મળે. નવી સાંદ્રતા ગોતવાની રીત શું છોકરાઓ? જોવા કે 0.1 આપ્યું હોય પણ એનો સાચો જવાબ કેટલો? 0.2. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે જો ભાઈ આનો ઉપયોગ અહીંયા થાય છે. સાંભળજો, સંખ્યાત્મક ગુણધર્મ છોકરાઓ ચલે છે ઉત્કલન બિંદુનો વધારો, ચલે છે 1/, ઠાર બિંદુનો ઘટાડો, ચલે છે 1/, બાષ્પ દબાણનો ઘટાડો, ચલે છે અભિસરણ દબાણ, ચલે છે અભિસરણ દબાણ. જો આવી રીતે. તો આ સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે નવી સાંદ્રતા રહી છોકરાઓ, એ આવી રીતે વપરાય. તો હવે હું આને આધારે તમને 2 MCQ આપું તો તમને આવડે. તમને ઓપ્શન આપ્યા હોય એમાં તમારે નવી સાંદ્રતા ગોતવાની. નવી સાંદ્રતા વધારે મળે તો ઉત્કલન બિંદુ વધારે, નવી સાંદ્રતા વધારે મળે તો ઠાર બિંદુ ઓછું, બાષ્પ દબાણ ઓછું, અભિસરણ દબાણ પાછું
વધારે. રેડી? ચાલો, તો આ વસ્તુનો ઉપયોગ કરવા માટે આપણે એમસીક્યુ સોલ્વ કરીએ. મસ્તીનો એમસીક્યુ આપું છું, ધ્યાન રાખો. પણ પહેલા હું કહી દઉં, નવી સાંદ્રતા વધારે છોકરાઓ તો ઉત્કલન બિંદુ વધારે. અને આ બાજુએ લખું છોકરાઓ, એક જ વાક્ય યાદ રાખો ને તમારે, નવી સાંદ્રતા વધારે છોકરાઓ ઠાર બિંદુ ઓછું, ઠાર બિંદુ ઓછું. રેડી? હવે તમે છે ને સરસ મજાના હોશિયારના પડીકા થઈ જાઓ અને આ બે એમસીક્યુ સોલ્વ કરો. ચાલો, એમસીક્યુની રકમ ડેશ ડેશ ડેશ, એમસીક્યુની રકમ ડેશ ડેશ ડેશ, કે ભાઈ ઉત્કલન બિંદુનો ક્રમ અને ઠાર બિંદુનો ક્રમ તમારે મને જણાવવાનો છે. ચાલો, આવી રીતે 0.2 મોલારિટી NaCl. ચાલો ભાઈ, 0.2 મોલારિટી BaCl2. ચાલો છોકરા, 0.2 મોલારિટી યુરિયા. અને ચોથું 0.2 મોલારિટી Al2SO4 થ્વાઇસ. તમારે છોકરાઓ સંપૂર્ણ મગજનો ઉપયોગ કરવાનો છે અને મને ઉત્કલન બિંદુનો ક્રમ લખાવવાનો છે. પછી હું તમને નીચે ઠાર બિંદુનો ક્રમ લખાવી દઈશ. ઉત્કલન બિંદુ પૂછ્યું એટલે શું કરવાનું છોકરાઓ? વધારે સંખ્યા ગોતવાની. તમારે મને શું કહેવાનું છે? ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુનો ક્રમ જણાવો. ચાલો ભાઈબંધ, તો ક્યારેય ડાયરેક્ટ જવાબ બોલવાનો નહીં, હંમેશા નવી સાંદ્રતા ગોતવાની. બોલો ને છોકરાઓ, નવી સાંદ્રતા એટલે શું? તો કે 0.2 ગુણ્યા 2 બરાબર 0.4, 0.2 ગુણ્યા 3 0.6, 0.2 ગુણ્યા 1 0.2, 0.2 ગુણ્યા 5 1.0. તો ઉત્કલન બિંદુનો ક્રમ શું છે લાલા? સંખ્યાત્મક ગુણધર્મ ચલે છે ઉત્કલન બિંદુ. અહીંયા શું લખાયું? એટલે ક્યાં લખાયું હતું? અહીંયા લખાયું હતું, નવી સાંદ્રતા વધારે ઉત્કલન બિંદુ વધારે. બોલો, ઉત્કલન બિંદુ સૌથી વધારે કોનું દેખાય છે? બોલો બોલો. ડી. ઓપ્સ આટલું લખો. હવે બી, પછી એ, અને પછી પાકું. હવે ઠાર બિંદુ ગોતવું હોય તો આને શું કહેવાનું? પીછે મૂળ. શું કહેવાનું છોકરાઓ? જો પીછે મૂળ એમ કહી દેવાનું. જો આ એનો જવાબ થઈ ગયો. આવી રીતે. ના ના, એમ તો હું હોશિયાર જ છું. હવે અહીંયા જો, અહીંયા આપણે શું કરવું છે છોકરાઓ? તો કે અહીંયા આપણે સેમ ટુ સેમ, પણ અહીંયા હું લખું છું ઉત્કલન બિંદુ એટલે તમારે શું સમજી લેવાનું? અભિસરણ. અને ઠાર બિંદુ લખીએ એટલે શું સમજી લેવાનું? બાષ્પ દબાણ. કારણ બે હરખા થયા ને, બેનો સંબંધ તો કેવો થયો છોકરાઓ? જો ઠાર બિંદુ બાષ્પ દબાણ, અભિસરણ અને ઉત્કલન બિંદુ. ચલો, આ એક પ્રશ્ન તમને જાતે સોલ્વ કરવા આપીશ. ચલો ભાઈબંધ, અત્યારે અહીંયા બેઠા બેઠા, બરાબર ને, 0.01 મોલારિટી AlCl3. ભાઈબંધ, 0.05 મોલારિટી ગ્લુકોઝ. ત્રીજું 0.2 મોલારિટી KCl. ચોથું 0.04 મોલારિટી છોકરાઓ K4 FeCN6. આમાં આપણે સેમ ટુ સેમ આ જ કામ કરશું.
ચલો સમાન સાંદ્રતા સોરી અહીંયા આવશે છોકરાઓ ઉત્કલન બિંદુનો ક્રમ લખાવો મને અને ઠાર બિંદુનો ક્રમ લખાવો. ચાલો થોડુંક એવું રફ કામ કરો. ચાલો ભાઈ ચાલો 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 આનો જે જવાબ આવે એ તમારે મને સરસ રીતે કોમેન્ટ કરજો. આનો જે જવાબ આવે એ મને કોમેન્ટ કરજો. ચાલો